તમે મારા રાજમાં કોઈ જાતની ખામી નથી રહેવા દીધી, પણ મારા ઘરે હેક તમારા ઘરની સવાસર માટીની ખોટ. હરે પ્રભુ, જેવી આપની મરજી. હરે પ્રધાનજી, હવે રાણીવાસનો સમય થઈ ગયો છે, તો ચાલો આપણે રાણીવાસ જઈએ. અરે બહુ સરસ. કારણ કે આપ પેટના વાંજ્યા છે. હરે જમનાર કહો સતી. હું બે વેળ કહું અને તમે સાંભળો. અરે ખુશીથી કહો. હે વિલાસાને હે લક્ષ્મી રે બને અમારી તે
એવી તળાગણ હે દીકરીઓ રાતમાં ભોળા રે એવી રીતે માજી લાસા અને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં કેવી રીતે વાંજ્યા કહેવાય? અરે સતી તમે કહો એ સત્ય વાત છે પણ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય સતી જેને આજે પરણાવશું તો કાંઈક પોતપોતાના સાસરે વહી જશે જો સતી આપણે પુત્ર હોય તો આપણે આ રાજ્યને ચલાવશું નહીતર એકથી આ રાજ્ય તાળા દેવાશે માટે હું તમને કહું છું સતી મને શિવની શરણે ગાવાની આજ્ઞા આપો. હરે જગન્નાથ તમારે જવું હોય કોઈ તો મારી ના નથી સગુણા બેવના લગ્ન કરતા જાઓ અને રાજી ખુશીથી જાઓ. બહુ સારું હરે પ્રધાનજી અરે બહુ આપણા રાજમાં સારામાં સારો પંડિત હોય એને બોલાવો. બહુ સરસ. હે વરદાન બોલાવે પંડિયા આવજો રે. અરે મહારાજાને અભિનંદન. અત્યારે મારું શું કામ કર્યું? અરે પ્રધાનજી આપણી દીકરી સગુણા ઉંમરલાયક થાય છે તેમનું સપના ભરવા માટે તમારે દેશ વિદેશ જવાનું છે. બહુ સારું. અરે ભુદેવ એટલું યાદ રાખજો દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગર ન જાતા કારણ કે ત્યાંના રાજા સાથે મારે 20 વર્ષથી વ્યાજ ચાલી રહ્યા. બહુ સારું મારું. અરે મહારાજા તમારે પણ એક મારું વેણ રાખવું જોઈશે. અને ખુશીથી કહો. અરે મહારાજા જ્યાં હું તપોને સિર પર શીખાડીને આવું ત્યાં તમારે મંજૂર રાખવું જોઈશે. બહુ સારું. એમાં હરખે